સમાચારોમાં આગળ વધીએ. સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. એક યુવકે ઝાડ પર ચડી જઈ અને ભારે ધમાચકડી મચાવી હતી. યુવકને ઝાડ પર ચડેલો જોઈ અને લોકોના ટોળા પણ ત્યાં ઉમટી પડ્યા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું છે. આ યુવક એ માનસિક રીતે અસ્થિર હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ આખો જ જે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે જેને લઈ અને લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્ર, શું છે સંપૂર્ણ વિગત? બિલકુલ કે આ જે ઘટના છે આ સવારે બની હતી 9 થી 10 વાગ્યાની આસપાસ, જ્યાં એક યુવક હતો તે જૂની નવી સિવિલ હોસ્પિટલ જે આવી છે ત્યાં એક ઝાડ પર ચડી ગયો હતો અને હોવાળો મચાવ્યો હતો. તે જો કેટલાક દર્દીઓ અને લોકોની નજર જતા તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હોવા કરતો રહ્યો હતો. ત્યાં સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં દોડી આવ્યો હતો, પરંતુ યુવક નીચે ઉતરવાનું નામ ન લીધું હતું. ત્યારે અંતે ફાયર વિભાગને જાણ કરતા મજૂરા ફાયર વિભાગની ગાડી ત્યાં આવી પહોંચી હતી. ત્યારબાદ ફાયર વિભાગ પર તેને જોઈને ચોંકી ગઈ હતી. ફાયર વિભાગે અંતે હાઇડ્રોલિક ગાડી એટલે ટીટીએલ મશીન જે તે બોલાવવાની ફરજ પડતી. ત્યારબાદ યુવકને ફાયર વિભાગની જે મોટી ગાડી છે તેના બાદ તેની મદદથી નીચે ઉતારવામાં આવ્યું હતું. તે યુવક જે છે માનસિક અસ્તર હોય તેવું લાગી રહ્યું હતું. હાલ યુવકને પોલીસને સોંપવામાં આવ્યું છે. પોલીસે પણ હાલ તે યુવકનો કબજો મેળવીને જે છે ખાસ કરીને તે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. ખાસ કરીને યુવક જે છે તે ખાસ કરીને માનસિક અસ્થિર હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ પોણા કલાકથી 1 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામામાં આખું સિવિલ હોસ્પિટલ આ યુવકે માપે લીધું તેવી વાતો સામે આવી રહી છે. જી જયેન્દ્ર, આપ જોડાયેલા રહેજો. આપની પાસેથી અન્ય વિગતો મેળવીશું.